અને આ શું હતું કોઈ ઘૂમતું બાજુ આર્યું હા આ મારું બેટું છોકરું નહીં રહ્યું મસ્તીમ ને મસ્તીમ કરતું જ હોય છે. આખી બાજરીની પથારી ફેરવી નોસી છે એ ખબર નહીં પડતી હોય આયા ના પોડી તો ગુડે ગુડે આવે રહ્યું છે. હા શું કહો છો ને કોઈ મજા નહીં આવે પાછી. હાસો દર હાસુ શું કે થોડું મોટું કો વાત કરો બાજરી લેવાની છે ને પૈસા લેવાના અમારે બે લેવાના બે આખી બાજરી અમારે ઉઈ છે એનો વળતર કોણ આવશે અમને હેડો. કાકા હવે ડેલિકેટ લાગો છો તો રાખું ના રાખો તાર કાકા આ ભરી રહ્યો ને તો હાઈરે પડતું કરો ને હાઈરે પડતું પ્રો ભર્યું પ્રાલ્યા પોટલા બધા મારે જ ભરવાના છે કે હવે આ ભરી એટલે પેલા ગોમાં પડ્યા એ ભરતા આવજો રા. ઓ વાલાજી તમે ચાર આયા એટલે અમે તો ચારી આયા તમને જે દેખા શકો ચમ કોઈ કોમથી આયા તા કે શું કોમથી તો કોઈ ને તો આયા તો જાતો તો ગોમમાં હા પેલે ઓફિસી ઓફિસી પંચાયતી હવે પંચાયત કીધું ડેલિગેટ શું કરે છે કોઈ નહીં પોટલા ભરતા હતા એટલે હવે તમે ડેલિગેટ નહીં બન્યા ઓય પણ કોમ તો કરવું પડે ખાટે એટલે હવે આ કોમ કરશો કે પેલું કરજો પેલું ચીયું લ્યો ત્યાં તો કે પેલું ચીયું જેમ નહીં ખબર તમે ડેલિગેટ બન્યા હા ડેલિકેટ તો બની ગયો વળી, તમે જીતાડ્યો છો બની ગયો પણ હું બીજું ચીયું કોમ કરવાના આટલા દાડા ઘરનું તો કરતો રહ્યો હતો હવે ચીયું કોમ કરું એટલે ડેલિગેટમાં ઘણા કોમ કરવાના આવે પાછા ના 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 શું ના? ઘણા કોમ કરવાના આવે એ તો ખાલી બે રહેવાનો હોય ઘેર એટલે બે રહેવા ના હોય તો એ તો જવું પડે આગળ કોઈ ગ્રાન્ટો બાન્ટો પાસ કરાવવી પડે અને ગામમાં 4-5 ગામના તમારા ભાજ આવ્યા છે ને હા એને હાલવી પડે એટલે શેની ગ્રાન્ટ પાસ કરાવી પડે અને આ શું હતું કોઈ ઘૂમતું બાજુ હાર્યું હા આ મારું બેટું છોકરું નહીં રહ્યું મસ્તીમ ને મસ્તીમ કરતું જ હોય છે છોકરો તમારે જેવું છે શું બોલા હે કોક છોકરો તમારો છે મારો છોકરો કીધું હવે એ દોત મત પેલા કરો હા અને કોક પાસ કરાવડાવો કોક ગ્રાન્ટો બાન્ટો કોઈ નહીં છોકરો પાસ થાય એટલે બસ પાસ કરાવશે તો આવી હવે રિઝલ્ટ આવી જાય કે હા 2-4 દાડા હાલ તો સોળ નો ખરો તમે ઓફિસે પહોંચતા તો હું આવું પણ કોઈ નોખો નહીં મેલો તો ઈ તમારું કામ નહીં હવે તમે ડેલિગેટ બન્યા થોડો સમજો વાત કરો છો એટલું કઈ ઘરનો કમે રહેવા જેવું પડે એટલે ઘરના કામ તો રહેવા ના જેવા પડે પણ પછી હવે કોઈ ડેલિગેટ થઈને આવો કામ ના કરવાનો હોય એમ એટલે તો કેવો કામ કરવાનો હોય એટલે હવે તમને પોસ ગોમ હુંપીએ છે અલ્યા હું મારું ઘરનું કરતો ને પોચ ગોમાનું ચાર કરી રહ્યું હું જો સોખી વાત છે હા. આ ઘેર નોખે છે નોખે છે બીજે ચોય નોખવા નહીં જવાના હો પાછું તો હું ડેલિગેટ લાવી જ ખોટું કર્યું છે મને ખબર હતી કોઈ ના લવરે પણ હવે આયા છે એનું શું કરવાનું કોક તો કરવું પડશે એટલે તમે ઘરનું જ છોડ નોખશો એમ હવ વળી ઘરનું બીજે તો કોણ મારા બાયા નોખવા ના જાય આયા એટલે આ પોસ ગોમ ભાળો ને કોમ કરો બેઠા બેઠા ઓફિસમાં જઈને આ સોણ મશા વગર હોય તો મજૂરીઓ કરો બરો હવે એટલે હું શું કહેતો હતો મને શીખ્યો શું કહેતા હતા આપણે પેલા બે મને સમજાવતું તમે મને કોઈ પડતું જ નહીં મગજમાં ટપો નહીં પડતો હા હા ઓ એમ કોક તાર ટપો નહીં પડતો હવે તમારે ટપો પડવાનો મારે આઈડિયા દોડાવવો પડશે તો કો મને એટલે મને કોઈ ખબર પડે હું તો રહ્યો ને હા થોડા પૈસા હતા કે એટલે ડેલિગેટમાં ઊભો થઈ જઈને જીતી ગયો મને કોઈ ખબર નહીં અમે શું કરવું શું ના કરવું ઓ તો સરપંચ એક દાડા સારું બનાવ્યા હતા યાદ હે હોય હોય જોયું તું એ તો મને ખબર છે તો પછી એટલે હું ડેલિગેટ તો લાયા નથી આપી લાયા નહીં હરું પણ લાયા છે કોક કરવું પડશે હું શું કહું હા લેડો આ બાજુ બેહો હેડો હું તમને શીખડાવું આખી બાજરીની પથારી ફેરવી નોસી છે એ ખબર નહીં પડતી હોય આયા ના પોડી તો ગુડે ગુડે આવે રહ્યું છે અને બાજરી તો આખી હુઈ ગઈ છે હુઈ આ બાજરી વાટવી જ છે પહેલી વાત તો અમારે અને હવે 15 દાડા તો વઢાવા આવશે એરી મજૂરી મળે નહીં પડેલી બાજરી વાટવા એમાં કોઈ આવે નહીં મારો છે ને સરપંચને ખબર નહીં પડતી હોય કે ટોકું જોઈ આપણે તળાવ ભરાઈ ગયું છે તે બંધ કરા પડું આડું કરા પડું આયા
મારા ઓળખ્યા પોણે છેડ આટલા ક્ષેત્રમાં પે તો ઓર રાખતા નહીં, ઘેર પડ્યા છે ઈ તો પંખે. અને હવે અમારે પછી હેરાન થવાનું. એટલે ભાઈને તો અડધી બાજુ સુધી પોણી આવ્યું છે ને સાડું ક્ષેત્ર છે તે. સરપંચની વાત છે, સરપંચ પાસે જ મારે જ આવવું પડશે પેલું તો. ઓહો હુઈ રહ્યો લ્યા તમે તો હુઈ રહ્યો. મારા ઓળખ્યા આખો દાડી પડ્યા ને પાથરા રહે છે. ચિયો હેલા ઊંઘવા જતો હોય ખરાબ બપોરો તો રેડિયો આવે જોકી. અલ્યા ઊંઘો છો છે તમને ઊંઘમાં પટી જાવ રા. આ કોઈ ખબર છે શું ખબર હોય મને? કેટલું ડૂબી ગયું? શું ડૂબું છું? ડૂબો ને ડૂબાઈ ગયું. કોણ ડૂબાઈ ગયું વળી? તારો બા એ બા મને જા તું લ્યા હો. અહીંયા બાજરી પડી છે બાજરી તો પડી છે કટા જેવી ઘરમાં ચમ તો લાવજો રે હવે પેસાથી. વેચતા તો શું કા લાવવી પડે આપડે તો? અભી ઘણી 2 વીઘા જેવી એ તો ઊભી હતી પેલા, હવે તો પડી ગઈ. એમ ના પડે ને પાય અઠવાડિયું શું પાયા તો અઠવાડિયું પાયા છું પણ સરપંચ પાડી નો જી. સરપંચ પાડી લો હા સરપંચ પૈન પાડી નો સરપંચ પાવા જ ના પણ વગણ વગણ તો સરપંચ પાઈ પર ગુડા ગુડા ઉધી પાણી ભર્યું પડું. પેલા જાતિ ઘેર થાવ ફેચાવ ગણ. બાજરી તમારી હતી ને? હા આ ટોકું નહીં તળાવ નહીં આપણે? તાવ હા ઓવે એમાં છે ને હા સરપંચ તળાવ ભર્યું છે કે હા ઉભરીને આપડી બાજરીમાં પાણી વળી ગયું. એટલે ના હોય શું ના હોય તાણે? તમારે જોવા જવું પડશે તરક તો વાળી. ના જોવા બોવા કોઈ નહીં, હું આખી તમારી બાજરી જોઈને આવ્યો. હાસુ કહો હુઈ ગઈ બાજરી તમારી અને અમારી હુઈ ગઈ ભીળી ભીળી. ભાઈ હાસુ કહો. હા શું વળી શું, હું તો હેડે સરપંચ પાસે મારે સરપંચ પાસે જવું જ પડશે. શું આયા પૈસાનું સરપંચ પાસે તળાવનું ભર્યું પણ અમારે બાજરીમાં કેમ પાણી વાળ્યું? એટલે બાજરી લેવું ને પૈસા લેવું બધું લેવું કે હા બાજરી ખાવા અમારે દોણા ઓવે. નહીં. હા એ જે પૈસા ખબર છે નહીં. બા ઓવે પેલા કોણ છે? કોણ છે આર્યા? ઓવે કેરીની ચટણી ખાવાની મજા આવે હો ભાઈ, ઉનાળાની. મસ્ત સોલી ચટણી બનાવું. લા છોકરા સાકો લાવજે. હા એ મસ્ત કેરી છે બધી ખટુમડી. હા હા કોની આવી વાત ઉધા લાવ્યું રોટલા કર્યા હે હા તમે ચટણી બનાવો હોય હા કેરી ની તાર ખાવી છે? હા સારું જા પેલો ફોન આવ્યો. હેલો હાલો હા તલાવ ભરાઈ રહ્યો? તળાવ છે તરત ભરાઈ રહ્યું છે, હમણાં નહીં ચાલુ કર્યો? આજે પાછલા 10 કલાકથી હેડે રહ્યો. ના હજી તો તળાવ ચાલુ કોરું પડ્યું તું તે હેડવા જો ઘડી વાર. કેટલે ગાડા ભાઈ ઉભરા હે? ના નહીં ઉભરાય. હો 2 કલાક રાખું ચાલુ ઓય એ હારો. સારું પછી જમીન જોવા જુ પછી ફોન કરું. જોઈને ફોન કરજો એટલે બંધ કરો બ્રો. એ હો એ હારો. લ્યો હજી તો ચાલુ કર્યા 10 કલાક છે કે તળાવ ભરાઈ ગયું. કેટલી ઉતવાય છે મારા ઓળશે નહીં. કેરી ખાવાનું જવું ચટણી બટની બની. આ બેઠા કે કેરી ઉપર ખાલી પતી જ નહીં. લે પણ આ શું છે આ? કેરી છે કેમ લાઈ છે? એટલે આ ચટણી બનાવી છે. ના ચટણી બનાવ તો તારી ચટણી બની જાય. ઓવે કેમ મારી ચટણી એટલે લ્યા? એ તને ખબર છે પેલા? તને ખબર છે કોઈ ડૂબી ગયું? પેલા તો તમે બોલતો શીખો. હું સરપંચ છું પાછો. લે સરપંચ સરપંચ તાર ઘરનો હોય ભાઈ હા. પાછે. ઘરનો નહીં તો જોઈનો છે. હા ગોમનો સરપંચ છું. ઘરનો થોડો હોય કોઈ તમારે જેમ. ગોમનો છે ને ઘરનો સરપંચ વળી. એટલે શું છે અમે એટલે આટલો બધો પાવર કરો એટલે કોઈ ખબર છે તમને? સરપંચ છો તમે કોઈ ઓર રાખો છો? બધી ઓર રાખો છો. ઘેર બેઠા છું ઓર રાખી દો. હા, ચટણી ખોય છે. હા કોઈ અમન મરસું કોઈ એવા કરીને ચટણી ખોય છે ઈ રહ્યા. એટલે અમે કોઈ ગોમની ઓર રાખો. તમારી બધીની ઓરનું રાખો નહીં કોઈ સરપંચ બન્યો. એ અમે ગોમની ઓર જ રાખવાના આવે છે. એ મોટું વસ્તુ ઈડું જ છે તારે. હા હીરું જ છે. તો રાખ જ છે કે આ ગોમની ઓર. હા. ચાર રાશિ ઓર કેજો. એન વણી વસ્તી રોટલા ના ખાઈ કે શેન વણી? આયા બાજરી વણી બાજરી તો વાવો પીધી કે તો ભાઈ છે પણ તમે બગાડી નો હજી કે અમે ચાર બગાડી તમારી બાજરી લ્યા. આપણે આ તાવ નહીં રહ્યું ઉભરી જાય રહ્યું છે. હા બાજરીમાં પોણી વળ્યો હે તો કે ના અમારા નો એના બધાના. આ અત્યારે પોણી આવી જાય કી. હા અને બાજરી રાખીએ હુઈ ગઈ છે. તમારે ચી મકા ખેતર છે તમારે ટેન્શન હોય અને અમારે તો બાજરી જોવે કોઈ તો પૈસા જોવે લાવો. એટલે આપણે બે નું લેવાનું છે શું હા એટલે તળાવ તો પણ હમણાં ચાલુ કર્યું જ છે. હમણાં ચાર ગયું તો 5 મિનિટ પહેલા. એટલે તળાવ તો પણ મેં તળાવનું તો પહેલા જ કીધેલું હતું. કેમ કીધું તું?
આ શું નામ ત્યાંનું મગનજી ડેલીગેટ નહીં એ મગનજી હા તો એ ને મેં કીધું તળાવ ચાલુ કરાવું પણ એમ તો ફોન આવ્યો મારો ભાઈ એ તો પોસ્ટ ગામના સરપંચ આપણા ગામનું તળાવ ભરણ તો પોસ્ટ ગામનું તળાવ ભરણ પણ તળાવનું મેઇન હું પેલું કીધું ચાલુ બંધ તમારે કરાવવાનું હા શું કહો છો ને કોઈ મજા નહીં આવે પાછી હાસુ તાર હાસુ કહું કે થોડું મોટું કહું વાત કરો. બાજરી લેવાની છે ને પૈસા લેવાના અમારે બે લેવાના બે આખી બાજરી અમારે ઉઈ છે એનું હવે વળતર કોણ આવે છે અમને હેડો એટલે જો પણ મગનની પાસે મગનજી પાસે ચટણી ખોય છે આ ખોય છે ઢેકણું પૂછડું હળો મગજની કગાડજો આપણે જવું પડશે નહીં. હા ને ડેલીગેટ મગનજી કન હાલતો જોશે તો મગનજી ફરી ગયા ને પછી બે બે ધોકા છે પા જો તમે ડેલીગેટ ફાઈન હોય અમારું બધું અમારું થોડું હોય બધું કોઈ સારું ગોમનો કા બનાવો આગેવાન બરોબર શું પેલા ફોન કરીને કેવું પડશે બંધ કરી ભાઈ બંધ કરાય. હેલો હાલો એટલે ભાઈ બંધ કર તું તળાવ ફટાફટ બંધ કર. એટલે શું હું તો બહાર જતો રહ્યો 2 કલાક ચાલુ રહે જ એટલે આ હોય ઉભરાઈ ગયું છે આ ચેટલાને બાજરી બગાડી છે તું બંધ કર ગમે એમ કરીને કોક કરીને. એટલે શું પેલા કહેતો ને ફરી જો તમે એટલે પેલા કીધું હાલ કીધું તું બંધ કરી એ હારોડા ફટાફટ બંધ કરે. એ હા જો આમ તો ડેલીગેટ નું નામ લીધું છે કહો તમે નહીં મારે તો માથે રાખવું જ નહીં તે મેં કીધું જ નહીં ચક ફરાર થઈ ગયું હે તો પડી બુદ્ધિ ખાતા ના બહુ જ ફરાર થઈ ગયો આખો ફોન કરી મારા ઓળખે આવશે ને બધા મારી મીઠું બનાવવાનું લા 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 છીન 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 લા 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 ઓય આવજો ડેલીગેટ મારે મોડું થાય તમે જે હોય કઈ રહ્યો હેડો બોલતા આવો એટલે મોડું થાય મારે પુળન ફેરો લેવા જવું છે મારે થોડો સોય ગમે ઈ લેવા જાવ પણ થોડું કોમ જ સકાળી ભરતા આવો ચડી જાય ટ્રેક્ટર ઉપર તમે લાયરું જ એટલે હા શું બોલે નવાઈ નું કોઈ નહીં તો મજૂરી કરી લાવ્યું છે નવું લાય એમ કહો નવું નવું લાવ્યું લાવ્યું એમ તો બરોબર બોલો હેડો એટલે તમે કેમ આવું કામ કર્યું કોમ તો હવે કરવાનો ને પણ કોમ હવે કરવાના છે પણ કોમ હારે કરો કોકનો બાજરી બગાડી નો કે એવો કામ મત કરો કની બાજી બગાડી અમારી જેટલા નહીં એટલે મન ક્ષેત્રમાં જે મહિનો છો હે તમાર બાજરી નીચે જ બગાડી છે ક્ષેત્રમાં નહીં ગયા પણ તો બાજરી બગાડી કેવી રીતે હવે તમારે મોનવાનું છે કે નહીં મોનવાનું પણ મેં કોઈ ભૂલ કરી હોય ને તાર મોનું કે મોટી ભૂલ કરી છે જ મોનો કજીએ હા એટલે ગોળ ગોળ વાતો મત ફેરો તો હમી રીત કહી રહ્યો તું મન પેલા તળાવમાં તો એક પોણી વાળ્યો તળાવનું ઉભરાઈને પોણી આખી બમાર બાજરીમાં ફરી વળ્યું આટલા આટલા પોણી આવ્યું બાજરી તો આખી હુઈ ગઈ છે બોલો ત્રણ દાડાથી જ હું ઘેર ઊંચો તો પાણી કોની વાળ્યું છે તમે વાળો વળી બીજું કોણ વાળો? તમે ડેલી કરશો નીચે કો વાળો દાણ તું નીચે ચારા વાળા હતા હા. સાલું કરવાનું તું ખાલી આગળથી હોય એ એમને એમ કોઈ જોઈના વાળા એમને માર માથે મત નખો તમે પાછા આયા અમાર પાણીનું અને બધું મારમાં નહીં આવતું તમારમાં નહીં તમાર મોય જ આવે છે સરપંચે અમને કીધું છે સરપંચ પાસે અમે જઈને આવ્યા છે અમારે જો બાજરી પછી પૂળોના પૈસા આ બધું અમે વળતર કરી હાલો એ એ એ 2 વીઘા મારી અને 3 વીઘા ઓયની બગડી બાજરી 5 વીઘા એટલે કોઈ મેં પૈસા કોઈ લાયા તા બધા વેરી રહ્યો તો ને બીજા વેરવા લાશ્યા છે તો ડેલિકેટ બન્યા છે પોણી મોય વાળી કરું છે તો એટલે કેટલા વખત કીધું તમને કે હીરું મારમાં નહીં આવતું તો હવે કુના મોય પણ કેમ મોય આવે સરપંચ 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 હા તમારે કોઈ કરવાનું નહીં હા એ બધું સરપંચ માં મારમાં નહીં આવતું આયા તમે વચ્ચે આયા બે જણા એટલે બધું જે કોકી હોય ને લ્યા એટલે આ પોણી વાળવાનું અને બધું સરપંચ માં મારમાં નહીં આવતું એ બધું કર્યું એ સરપંચે આયા ઓય ઉડીને હેડે આવે છે બસ ડેલિકેટ ને ભાળી ગયા છે સરપંચ આપણને બનાવી ગયો એવું હા. લાગે પણ આ અમે બે મૂર્ખા છો જો સરપંચ ચેડે તમારે આપવું પડશે શું વળી હું ને મારા બેટા મારું નામ આલ્યું છે વાત આજ તો સરપંચ ની જોવો ને હડો પછી અડધું તમે